રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4-5 પરથી ચડતા હવે પગ નહીં દુખે। 1.18 કરોડના ખર્ચે એક્સેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે કે જે અંતર્ગત પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર મુસાફરોની સુવિધા માટે 1.18 કરોડને ખર્ચે નવીન એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે કે જેનું ઉદ્ઘાટન આજરોજ સાંસદ હેમાંગ જોશી તેમજ નવીન ડીઆરએમ રાજુ ભડકેના હાથે થયું હતું। સાથે જ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા, જેને પગલે ખાસ કરીને સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને સરળતા રહેશે। આ પહેલા પ્લેટફોર્મ 1 અને 6 પર એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી। વિવિધ પ્લેટફોર્મ પર એક પછી એક એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી। પ્લેટફોર્મ 4 અને 5 પર રેમ્પની સુવિધા હતી, પરંતુ એસ્કેલેટર ન હતું કે જેથી ત્યાં પણ આ સુવિધા ઊભી કરવામાં આવી છે। ત્યારે સંસદ હેમાંગ જોશી દ્વારા એસ્કેલેટરને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સાથે જ વડોદરા શહેર તેમજ અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરતા લોકોને પણ સામાન લઈને અવરજવર કરવામાં રાહત મળશે। સાથે જ અન્ય એક ટ્રેન નવીન પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે। ત્યારે તેઓએ રેલ પ્રધાન મંત્રી અશ્વિની કુમાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। प्लेटफॉर्म क्रमांक 4 और 5 के बीच में एक नया एस्केलेटर का उद्घाटन किया है। ये बहुत ही इम्पोर्टेंट महत्वपूर्ण ज़रूरत थी इस स्टेशन की, क्योंकि वो बहुत महत्वपूर्ण प्लेटफॉर्म है जिस पे काफ़ी हमारे वृद्ध और महिलाएं और बच्चे जिनके लिए तकलीफ होती थी चढ़ के आने के लिए, तो जो यहाँ के लोगों ने डिमांड थी, माननीय लोकसभा सदस्य महोदय का जो है ये डिमांड थी, तो ये उस पर ये कार्य हुआ है और हमें जो है ये एस्केलेटर हमने आज उद्घाटन किया, सबके काम में आ जाएगा। और ये वहाँ से न सिर्फ महिलाओं के लिए पर जो काफ़ी जो भीड़ आती है तो वो क्लियर होने के लिए बड़े महत्वपूर्ण रहेगा और ये हमारे यात्रियों के लिए अच्छी सुविधा है। एक महत्वपूर्ण स्टेप है और फर्दर भी हम इस पे वडोदरा के क्या कहते हैं निर्माण के लिए, इम्प्रूवमेंट के लिए कार्य करते रहेंगे। भारतीय रेलवे माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीना नेतृत्व हेठळ અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના માર્ગદર્શન હેઠળ આધુનિકતા અને સુગમતાના સમન્વયથી કાર્ય કરી રહી છે। આપણે જોઈએ તો વડોદરાનું જે મુખ્ય વડોદરા જંકશન રેલવે સ્ટેશન છે એમાં પ્લેટફોર્મ નંબર 4 અને 5નું સંયુક્ત જે પ્લેટફોર્મ છે ત્યાં મુસાફરોની તાતી જરૂરિયાત એવી હતી। મહિલાઓ, વૃદ્ધો, બાળકો સાથે મળી અને તે લોકોને જ્યારે એસ્કેલેટરની એક તાતી જરૂરિયાત ઊભી થતી હતી અને તે લોકો જ્યારે સીડી ચડે તો સીડી ચડવામાં એમને વજન પણ સાથે હોય એટલે એમને ઘણી શારીરિક તકલીફો પણ થતી હતી। તેનું નિરાકરણ આજે આ એસ્કેલેટરના ઉદ્ઘાટનથી અષ્ટમીના દિવસે કરવામાં આવ્યું છે। આ 1.25 કરોડના ખર્ચે બનેલું એસ્કેલેટર અને આ એસ્કેલેટરની અંદર 1 કલાકની અંદર 9000 જેટલા પેસેન્જર્સ પોતે એમાં પરિવહન કરી શકે એ પ્રકારનું આ એસ્કેલેટર છે અને આ એસ્કેલેટરથી વડોદરાની જનતાને ખૂબ સુવિધા થવાની છે। એ બદલ હું રેલ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું।